દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ દ્વારા વણઉકેલ માંગણીઓ સંદર્ભે રાષ્ટ્રવ્યાપી હડતાલ યોજી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા અપાયેલા બંધના એલાનના પગલે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ દ્વારા મંગળવારના રોજ હડતાલ યોજી પોતાનો વિરોધ પ્રદર્શિત કરાયો હતો. ભાવનગરમાં એસબીઆઈની વિલંબાગ શાખા ખાતે બેંક કર્મચારીઓએ એકઠા થઈ સરકારની નીતિ રીતિ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓની હડતાલના પગલે કરોડો રૂપિયાનો આર્થિક વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો હતો. વિષય છે જે આજે આટલા કર્મચારીઓ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન રૈયાની છે છાયા નીચે સંગઠિત થઈ અને પોતાની માંગણીને બુલંદ કરાવવા માટે જિંદાબાદ જિંદાબાદ યુએપીયુ જિંદાબાદ 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 યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન જિંદાબાદ 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 એઆઈબીએમ માર્ચ ઓન એઆઈબીઓસી માર્ચ ઓન એમસીબી માર્ચ ઓન દેશભરના વિવિધ બેંકોના રાષ્ટ્રીયકૃત બેંકોના 8 લાખ કર્મચારીઓ આજે એક દિવસની હડતાલ ઉપર છે. ઇન્ડિયન બેંક એસોસિએશન અને ફાઇનાન્સ મિનિસ્ટ્રી સાથે 10 વર્ષ પહેલાં જે કમિટમેન્ટ કરવામાં આવેલું કે સપ્તાહમાં 5 દિવસનું વર્કિંગ 5 ડે બેન્કિંગ, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય નાણાકીય સંસ્થાઓ, ઇન્સ્યોરન્સ કંપની તમામ જગ્યાએ અમલમાં છે. અને આ કમિટમેન્ટ હોવા છતાં પણ આનો અમલ કરવામાં આવેલ નથી. તે માગણીને બુલંદ કરવા માટે થઈ અને દેશભરના 8 લાખ કર્મચારીઓ આજે એક દિવસની હડતાલ ઉપર છે.